નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે પોતાની પૈસાની જરૂરિયાતને પૂર્ણ કરવા, પરંતુ એની પાછળનું પરિણામ પણ અઘરું આવે છે. હવે તમારે ક્રેડિટ કાર્ડને બાય બાય કહી દેવાની જરૂર છે. શા માટે? આવું જાણી લઈએ. તો હવે ક્રેડિટ કાર્ડના બોજથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. હવે એ શા માટે? જો તમે ઈચ્છો તો ₹1 વ્યાજ ભર્યા વગર તમે લોન લઈ શકો. તો દેશમાં ડિજિટલ પેમેન્ટનો વિસ્તાર ખૂબ વધારે છે. પાનની દુકાન હોય કે બીજા મોલ્સ, લોકો પેમેન્ટ્સ માટે હવે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે. તો ગત મહિને એટલે કે ડિસેમ્બર 2025માં યુપીઆઈ દ્વારા 21 અબજ 63 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા, જે વાર્ષિક ધોરણે 29%નો જંગી વધારો દર્શાવે છે. હવે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. જો તમને સરળ શબ્દોમાં કહીએ તો ક્રેડિટ કાર્ડની જેમ યુપીઆઈ એપ્લિકેશન નાના મોટા ખર્ચો માટે ₹5000 સુધીની ક્રેડિટ લાઇન એટલે કે લોન લઈ શકાય. હવે આ યુપીઆઈ ક્રેડિટ લાઇનની ખાસ વાત એ છે કે ક્રેડિટ કાર્ડની જેમ આની ઉપર વ્યાજમુક્ત સમયગાળો તમને મળશે. ટૂંકમાં તમને વ્યાજ વગર પૈસા પાછા આપવા માટેના સમય અપાશે. હવે રિઝર્વ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ બંને મળીને સિસ્ટમને વહેલી તકે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે સરકારની આ નવી વ્યવસ્થાની સૌથી મોટી અસર નિયમિત આવક ધરાવતા લોકો અથવા તો નાના વેપારીઓ પર જોવા મળશે. અવારનવાર બેંકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેવા માટે નાના વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ આ સુવિધાથી હવે તમને રાહત મળશે. બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ હોવા છતાં પણ સરળતાથી તમે પેમેન્ટ કરી શકો. હવે કેટલીક બેંકો ક્રેડિટ કાર્ડ ઉપર તમને 30 થી 45 દિવસનો સમય આપે. આ સમયગાળામાં પૈસા પાછા ચૂકવો ત્યારે તમારે ₹1 વ્યાજ નહીં આપવું પડે. તમને એ પણ જણાવીએ કે યુપીઆઈ પર ક્રેડિટ આપવાની જાહેરાત ગત વર્ષે જ થઈ હતી, પરંતુ વચ્ચે તેની ગતિ ધીમી પડી. પાછળના બે એટલે કે બેન્કિંગ રેગ્યુલેટર આંતરિક વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ અને વ્યાજમુક્ત સમયગાળો, આ બંને સૌથી મોટા કારણ હતા. જોકે હવે યસ બેંક અને સર્વોદય સ્મોલ ફાઇનાન્સ બેંક જેવી કેટલીક બેંકો આ દિશામાં પગલું ભરી ચૂકી છે, જેનાથી આગામી લગભગ 3 થી 6 મહિનામાં બીજી બેંકો પણ જોડાઈ જાય એવી આશાઓ તો વધી રહી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.